આજે 19મી એપ્રિલ 2024 શુક્રવાર અને એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો, પાસે રાખો તો પાડઘણો માનું. નજર કરતા રહેજો, પ્રીત પુરવની રે નાથન મૂકી દેજો. મુક્તાનંદ સ્વામી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને પોતાના પ્રિયતમ માનીને નમ્રતાથી, દિવ્યભાવથી, મહિમાથી અને પરાકાષ્ઠા જે પ્રેમની ભૂમિકા કહેવાય એના ઉપર બેસીને પ્રાર્થના કરે છે. મને પાસે રાખો, સાથે રાખો. બાહ્ય રીતે અને આધ્યાત્મિક રીતે તો હું તમારો ઘણો આભાર માનીશ, તમારો ઋણી થઈને રહીશ. મારી દ્રષ્ટિએ મને એમ લાગે કે મુક્તાનંદ સ્વામી અહીંયા જે શબ્દ પ્રયોગ કરે છે, પાસે રાખો, 100માંથી 20% શારીરિક રીતે પાસે રાખવાની વાત છે. બાકી 80% ગમે તેટલો દૂર હો તો પણ મને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એવો અનુભવ રહ્યા કરે કે મહારાજ તમે મારી સાથે છો, મારી ભેળા છો, હું તમારી સમીપમાં છું. મને તમારું દર્શન થાય છે, આપ મને વચનામૃતનું પાન કરાવી રહ્યા છો, પ્રસાદ આપી રહ્યા છો, રાજીપો બતાવી રહ્યા છો, આજાન બાહુ ફેલાવીને મને બાહુપાશમાં લઈ રહ્યા છો. આવા પ્રકારના વિચાર સાથે મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રાર્થના કરે છે, પાસે રાખો. અને આધ્યાત્મિક રીતે અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો સંત અને ભગવંતની પાસે રહેવાનું અર્થ આ થાય છે. હંમેશના માટે આપણને અનુભવ અને સંકલ્પ વિકલ્પ રહ્યા કરે કે મહારાજ અને સ્વામી મારી ભેગા છે, મારી સાથે છે, મને જુએ છે, મને સાંભળે છે, મને જાણે છે અને પગલે પગલે મારું પાલન, પોષણ, રક્ષણ કરી રહ્યા છે. આવો એક અનુભવ હંમેશના માટે રહ્યા કરે એટલા માટે મહારાજને પ્રાર્થના કરે છે, પાસે રાખો તો પાડઘણો માનું. બાકી નજર કરતા રહેજો. નજર કરતા રહેવું એટલે શું? આપણે પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજની સાથે 24 કલાક તો રહી શકતા નથી અને આપણા માટે અને એમના માટે એ પણ અનુકૂળતા નથી. એમની નજરમાં રહેવું એટલે શું? એમની નજરમાં રહેવું એટલે એમના થઈને રહેવું. બાળક નાનો હોય, ચાલતા પણ શીખ્યો ન હોય, ઘરના કોઈ પણ ભાગની અંદર બાળક રમતું હોય
અને એની માતા રસોડામાં કે બીજા કોઈ પણ ઘરકામમાં ગૂંથાયેલી હોય તો પણ એ માતાની નજર પોતાના બાળક તરફ હોય છે. એ બાળક ન ખાવાનું ખાતું તો નથી ને. જેનો સ્પર્શ ન કરવો જોઈએ એવો સ્પર્શ તો નથી કરતું ને. કચુકામાં બારણામાં આંગળી તો આવી જતી નથી ને. માતાને બાળક તરફ નજર હોય છે. એને હવે સ્તનપાન કરાવવાનો સમય થયો છે, ભૂખ લાગી હશે, એને પોઢાડવાનો સમય થયો છે. માતાની જે રીતે બાળકો પર નજર હોય છે એવી રીતે હે મહારાજ તમે મારા ઉપર નજર રાખજો કે હું ભલે આપનાથી 22 વર્ષ સુધી ઉંમરમાં મોટો હોઉં, સદગુરુ કહેવાતો હોઉં, સત્સંગની માં કહેવાતો હોઉં, મારા મંડળમાં 100-200 સાધુઓ શિષ્ય તરીકે ભલે રહેતા હોય તો પણ મહારાજ તમે મારું ધ્યાન રાખજો. હું અધર્મના માર્ગે ન ચાલું, અનિત્યના માર્ગે ન ચાલું, નિયમ ધર્મ અને સાધુતાના નીતિ મર્યાદાનું ઉલ્લંઘન ન કરું, એના માટે મારું ધ્યાન રાખજો. આ નજર સાચી છે. અને એવી નજર કરો મારે કહેવું ન પડે કે તમે મારા ઉપર નજર કરો, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. મારી ભક્તિ, મારી સેવા, મારા નિયમ ધર્મની દ્રઢતા, મારી સ્વરૂપ નિષ્ઠા, મારા સાધુતાના ગુણો, આ તમામ આધ્યાત્મિકતા જોઈને આપને મારા તરફ કરુણા દ્રષ્ટિ કરવાનું, કૃપા દ્રષ્ટિ કરવાનું મન થાય. એવી પ્રાર્થના મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે. સંત અને ભગવંતની નજરમાં કેટલી તાકાત હોય છે, દિવ્યતા હોય છે, ભવ્યતા હોય છે. શાહો કી નિગાહો મેં અજબ તાસીર હોતી है. શાહ એટલે રાજા. સોનાના સિંહાસનમાં બેઠેલા રાજાની વાત નથી. જે મન, ઇન્દ્રિયો, અંતઃકરણ અને વિષયનો રાજા હોય, ઇન્દ્રિયો, અંતઃકરણ, મનને જીત્યા હોય, જિંદગીમાં એક ક્ષણના માટે પણ માયાનો અને સાંસારિક પદાર્થોનો પડછાયો પણ એના હૃદય ઉપર પડ્યો ન હોય. આંખ પવિત્ર હોય, કાન પવિત્ર હોય, વાણી પવિત્ર હોય, મન પવિત્ર હોય, જીવન પવિત્ર હોય, એવો સંત મહાપુરુષ, ઓલિયો પુરુષ છે, તે જગતનો રાજા છે. એની નિગાહ એટલે દ્રષ્ટિમાં કેટલી તાકાત હોય છે. શાહો કી નિગાહો મેં અજબ તાસીર હોતી है. निगाहे लुत्फ से देखे तो खाक भी अक्सिर होती है. એ સંતની નજર ભૂલે ચૂકે પણ કોઈ મનુષ્યનો અગ્નિદાહ કર્યો હોય ને ભસ્મનો ઢગલો પડ્યો હોય એના ઉપર નજર કરે ને તો પણ એ ભસ્મનો ઢગલો અક્ષીર દવા બની જાય. ઘણા પ્રકારની બીમારી એ ભસ્મ લગાવવાથી મટી જાય. આવી શક્તિને સામર્થ્ય સંત અને ભગવંતના નેત્રમાં રહેલી છે. આ નજરની વાત છે. એમની નજર આપણા માટે એવી ન હોય કે આને જમાડ્યો કે નહીં, આને ઉતારો આપ્યો કે નહીં, અહીંથી વિદાય લે છે ભાથું બાંધ્યું કે નહીં, એને ચા પાણી કરાવ્યા કે નહીં, પાનના બીડા આપ્યા કે નહીં. આવી નજર નહીં, રાજીપાની નજર. આનંદ વિભોર બની જાય સંત અને ભગવંત આપણને જોઈને કે ધન્ય છે આ સાધુને, ધન્ય છે આ હરિભક્ત સત્સંગીને. આવા કપરા પ્રસંગોની અંદર પણ નિયમની, નિષ્ઠાની, દિવ્ય ભાવની અને દ્રઢતા રાખી છે. આ નજર આપણા સૌના ઉપર બની રહે એવી કૃપા દ્રષ્ટિ મહારાજ અને સ્વામી આપણા ઉપર કરે. બેંગ્લોરથી
પીડી શાસ્ત્રીના એકાદશીના દિવસે. જય સ્વામિનારાયણ.